ઘણા લોકો પૂછતા હોય 3 ઇડિયટ મૂવી આવ્યું પછી બધા લોકો પૂછતા હોય કે ભાઈ તમે એન્જિનિયરિંગ થઈને તમે આ બધું બેન્કિંગ કરવા માંડ્યા ને લોન કન્સલ્ટેશન ને આ શું છે? સાચી વાત છે. અને લોન ને પર્ટિક્યુલરલી કેમ ચૂઝ કરી એની વાત કરું તો લોન એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એકવાર લોન લે ને પછી એના હપ્તા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ભરતો હોય. એક્સેસ મેળવવાની જે જર્ની છે ને એની બહુ મોટી મજા બહુ છે. મજા છે, બહુ મજા છે. પણ તકલીફ શું છે, લોકો એ જર્નીને એન્જોય કરવાની જગ્યાએ ક્યારે હું આ પહોંચીશ ક્યારે પહોંચીશ એના દુઃખમાં અથવા એના ટેન્શનમાં જર્નીને એન્જોય કરવાનું ભૂલી જાય. અમે લોકો અમે ઓલો ગુજરાતીમાં એક કહેવત છે કે ફૂલને જોઈને તમે ગાંડા થનારા કરો એવું કે ફૂલ થાય પોતે ગાંડા. એ શું કે ખબર છે કે એ તો બધી વાતો કરે છે સરકારી. હા, બસ સાચી વાત. આપતું નથી કઈ. ક્યારેય પેરેન્ટ્સને લેવાનું નહીં, પેરેન્ટ્સની પ્રોપર્ટી લેવાની નહીં, થર્ડ પાર્ટી ગેરંટર લેવાનું નહીં. ફક્ત ને ફક્ત સ્ટુડન્ટે પોતાના દમ ઉપર લેવાની, પોતાના દમ ઉપર વ્યાજ ભરવાનું. બરાબર, એ બહુ સારી વાત છે. એટલે શું હોય કે પર બેંક પર તમે બેંકમાં ઇન્ક્વાયરી જેમ કરતા જાવ ને એમ તમારો સિબિલ સ્કોર ડાઉન થાય. પણ એ હાર્ડ ઇન્ક્વાયરી હોય તો સમજો. જે લોકો પોતાની બિઝનેસની સસ્ટેનેબિલિટી માટે લોન લે છે, બિઝનેસને ટકાવવા માટે લોન લે છે, એ અઘરું છે, એ નો લે.